એથર એનર્જી પર નજર કરો. સ્ટોક આજે 0.5% ઉપર છે. ઓલાનો કમ્પિટિટર છે અને આમે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એને જોતા મને એવું લાગે છે કે આજે એથર એનર્જીના ભાવમાં મતલબ સ્ટોકમાં બેઝિકલી સારી તેજી. 52 એક હાઈ બનાવ્યા ભાઈ તમે. આવા માહોલમાં આટલી સરસ તેજી કઈ રીતે જોઈએ? યસ યશભાઈ, સો બેઝિકલી એને જે 766 નો એક રેઝિસ્ટન્સ હતો એથર એનર્જીમાં, જે એમને જાન્યુઆરીમાં ટ્રાય કર્યો હતો, પાછા આવી ગયા હતા. ફરીથી ટ્રાય કર્યો તો ફેબ્રુઆરીની 19મી તારીખે, ફરીથી પાછા આવી ગયા હતા. પરંતુ આ વખતે 20મી માર્ચની આસપાસ આ એક રેઝિસ્ટન્સ એક સ્ટ્રોંગ વોલ્યુમની સાથે તૂટી ગયું છે. અને તમે જુઓ તો થોડા છેલ્લા કેટલાક દિવસોથી એમાં વોલ્યુમનો એક સ્પાઇક દેખવા મળે છે, જેમના નોર્મલ જે આગળના જે વોલ્યુમ હતા એના કરતાં બી વધારે છે. એટલે 766ની આસપાસ જે એ રેઝિસ્ટન્સ તૂટ્યો, એના પછી અત્યારે એ સ્ટોક સારો એવો મોમેન્ટમમાં છે. તો કોઈને લેવો હોય મોમેન્ટમ પ્લે, તો આ લેવલ પર લઈ શકે છે. આવનારા સમયમાં લગભગ 850-900 સુધી પણ સ્ટોક જઈ શકે છે. ફક્ત 766ની નીચે બંધ થાય તો એસએલ મારી દેવાની સલાહ છે. ઓકે, તો એથર એનર્જી ઓલાનો કોમ્પિટિટર તો છે જ. ટીવીએસ અને હીરો અને જેટલા પણ ઇવીઝ બેઝિકલી બનાવતી કંપનીઓ છે એનો પણ કોમ્પિટિટર છે. અને પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તો અત્યારે તો એમ કહેવું જોઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવનો પણ કોમ્પિટિટર છે.